નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ પટેલ। આજે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો જીરાના ભાવની અંદર મિત્રો વધારો થશે કે નહીં। 2027 સુધી ખેડૂત મિત્રોને જીરું રાખવું કે વેચી નાખવું એ વિશે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ। જો ખેડૂત મિત્રો તમારી પાસે જો મિત્રો જીરું પડ્યું હોય તો આ વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વનો વિડીયો છે, તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો। આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જીરાના ભાવની અંદર વધારો થશે કે નહીં। હાલના સમયની અંદર ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ, વેપારીઓ શું કરી રહ્યા છે અને બજારની અંદર હાલના સમયમાં શું ચાલી રહ્યું છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ સચોટ અને સાચી માહિતી મેળવવાના છીએ। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। મિત્રો આપણે વાત કરીએ તો આજે આપણે આ વિડીયોની અંદર લાસ્ટ એવો પોઈન્ટ આપણે માહિતી મેળવવાના છીએ કે જાણીને મિત્રો તમને ખબર પડી જશે કે આપણે જીરું છે તે પડ્યું રાખવું કે વેચી નાખવું એ વિશે પણ મિત્રો તમે માહિતીગાર થઈ જશો। તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ તો હાલની જીરાની અંદર છે તે સ્થિતિ શું છે એ વિશે વાત કરવાના છીએ। તો મિત્રો કેટલાક મહિનાઓથી છે તે જીરાના ભાવની અંદર છે તે સતત વધઘટ થઈ રહી છે। તો ક્યારેક મિત્રો છે તે ભાવ વધી જાય છે તો ક્યારેક મિત્રો ભાવ છે તે ઘટી પણ જાય છે। કેટલાક ખેડૂત મિત્રોને એવી આશા હોય છે કે જીરાના ભાવ છે તે એક દિવસ છે તે ખૂબ ઊંચા જશે, જેવી રીતે 13,000 ભાવ થયો હતો તેવી રીતે ખૂબ ઊંચા જશે। તો કેટલાક ખેડૂત મિત્રો છે તે આ સાંભળીને ડરી પણ રહ્યા છે કે જે જીરાના ભાવ હાલની સ્થિતિ છે તેના કરતાં પણ મિત્રો ઘટી શકવાની પણ શક્યતાઓ છે। જીરાના ભાવ વધવા અને ઘટવા એ મિત્રો જીરાની આવક અને વેચાણના આધારે છે। જો બજારની અંદર જો જીરાની આવક વધારે થશે તો ભાવ છે તે મિત્રો ઘટી પણ શકે છે, અને જો જીરાની ખરીદીની અંદર જો મિત્રો વધારો થાય અને બહાર જો મિત્રો માંગ વધે તો જીરાના ભાવ છે તો મિત્રો પણ વધી પણ શકે છે। હવે આપણે મિત્રો વિડીયોની અંદર વાત આગળ કરવાના છીએ કે જીરાના ભાવ વધશે તો કયા કારણોથી જીરાના ભાવ વધશે અને જીરાના ભાવ ઘટશે તો કયા કારણોથી ઘટશે, અને ખેડૂત મિત્રોએ હાલના સમયની અંદર શું કરવું જોઈએ એ વિશે આપણે મિત્રો સચોટ માહિતી મેળવીશું। હવે ખેડૂત મિત્રો આપણે સૌથી મહત્વની વાત કરીએ તો ભાવ વધવાના મુખ્ય કારણો કયા છે। તો હવે આપણે વાત કરીશું કે એવા કયા કારણો છે કે જેના લીધે જીરાના ભાવની અંદર છે તે મિત્રો વધારો થશે। સૌથી મોટું મિત્રો કારણ છે કે નિકાસની માંગ। બહારના દેશોની અંદર જો મિત્રો આપણા દેશના જીરાની માંગ જો મિત્રો વધશે, ભારતીય જીરાની છે તે મિત્રો દુનિયાભરમાં માંગ વધશે તો આપણે સ્થાનિક બજારો છે તેની અંદર મિત્રો છે તે ભાવ પણ વધશે, એ મિત્રો 100% સાચી વાત છે। જીરાની આવક મિત્રો ઓછી થશે। પહેલેથી જો મિત્રો ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ છે તે માલ વેચી દીધો હશે તો મિત્રો જીરાના ભાવની અંદર છે તે સ્થાનિક બજારોની અંદર છે તે મિત્રો ભાવની અંદર પણ મિત્રો વધારો થશે। જો આગળ જતા બજારમાં માલની છે તે મિત્રો આવક ઓછી થશે અને બહારના દેશોની અંદર આપણા જીરાની છે તે મિત્રો ખરીદી વધારે કરશે તો મિત્રો જીરાની ભાવની અંદર છે તે પણ મિત્રો વધારો થશે। સૌથી મિત્રો અગત્યનું કારણ હોય ને તો જો મિત્રો માલ છે તે ઓછો ઉત્પાદન થશે અને ખેડૂત મિત્રો પહેલાથી જો મિત્રો માલ વેચી દીધો હશે અને બહારના દેશોની અંદર માલની છે તે મિત્રો ખરીદી વધારે થશે તો આપણા જીરાનો છે તે 100% મિત્રો ભાવ વધશે। અને બીજો મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે બહારના દેશોની અંદર જે જીરું પાકે એ મિત્રો જીરું ઓછું પાકે તો આપણું જીરાની છે તે મિત્રો ખરીદી વધશે અને આપણને છે તો મિત્રો જીરાની અંદર 100% સારો ભાવ મળશે। કે જે આગળના સમયની અંદર જે જીરું 1 મણના છે તે 20 કિલોના 13,000 પહોંચ્યો તો તેવી રીતે મિત્રો બીજી વાર પણ પહોંચી શકે। પણ જે મિત્રો અમે 2-3 કારણો કીધા કે જે નિકાસની માંગ છે એની અંદર મિત્રો વધારો થાય, બહારના દેશોની અંદર છે તે જીરાની માંગ મિત્રો ખૂબ વધી જાય તો મિત્રો ભાવ વધશે। અને જો આપણા દેશ કે બીજા દેશોની અંદર જો મિત્રો ઉત્પાદન ઓછું થશે તો પણ મિત્રો જીરાના ભાવની અંદર છે તે મિત્રો 100% વધારો થશે। અને ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ તો જીરાના ભાવ છે તો મિત્રો ઘટવાના કયા કારણો છે કે એવા તો કયા કારણો છે કે જેના લીધે આપણે છે તે જીરાનો ભાવ છે એ મિત્રો ઘટી શકે। તો મિત્રો સિક્કાની છે તે બંને બાજુ છે, ક્યારેક મિત્રો છાપ પડે, ક્યારેક મિત્રો કાંટા પણ પડે, એટલે કે ક્યારેક ભાવ છે તે વધી પણ જાય અને ક્યારેક મિત્રો ભાવ છે તે ઘટી પણ જાય। તો મોટો સ્ટોક મિત્રો બહાર આવશે તો જીરાનો ભાવ છે તે મિત્રો ઘટશે। એટલે મોટો સ્ટોક એટલે કે એક જ સાથે બધા ખેડૂત મિત્રો છે તે જીરું વેચવા લાગશે, એક જ સાથે મિત્રો બજારોની અંદર છે તે જીરાની આવકની અંદર વધારો થશે અને સામે લેનારા ઓછા હશે તો જીરાનો ભાવ છે તે મિત્રો ઘટે પણ શકે છે। બહાર છે તો મિત્રો નિકાસની અંદર જો મિત્રો મંદી રહેશે, જો વિદેશમાં જે જીરાની માંગ છે તેની અંદર મિત્રો મંદી રહેશે તો જીરાના ભાવ છે તે મિત્રો ઘટવાની પણ શક્યતા 100% છે। અને વેપારીઓ મિત્રો છે તે સાચવીતી રાખી રહ્યા છે। હાલના સમયની અંદર મોટા વેપારીઓ દેખીએ તો સોદા કરવામાં મિત્રો છે તે સાવધાની રાખી રહ્યા છે, ખરીદી અને વેચાણની અંદર નથી કરતા। એટલે જે મિત્રો સ્ટોક લઈને બેઠા કે જે લઈને બેઠા તે જ રાખે છે, નથી તો લેતા કે નથી તો મિત્રો વેચાણ કરતા।
આપણે વાત કરીએ તો ખેડૂતોએ શું કરવું જોઈએ એ વિશે વાત કરવાના છીએ. તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે હવે આપણે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ. બજારમાં સામાન્ય નિયમ પ્રમાણે આપણે મિત્રો વાત કરવાના છીએ. જો મિત્રો તમારે તાત્કાલિક જો પૈસાની જરૂર હોય તો તમારો જે જીરાનો માલ છે એ મિત્રો તમે તબક્કાવાર વેચો. એટલે કે 10 બોરી જીરું હોય તો 2 બોરી આ મહિને વેચો, 2 બોરી ગયા મહિને, 2 બોરી પાછલા મહિને, 2 બોરી એના પાછલા મહિને, એવી રીતે મિત્રો તબક્કાવાર માલ વેચો. જાના લીધે મિત્રો તમે તબક્કાવાર માલ વેચો તો મિત્રો તમારું છે તો મિત્રો જોખમ ઓછું થશે. એટલે કે જો મિત્રો બજારની અંદર ભાવ વધશે તો મિત્રો 2 બોરીની અંદર નુકસાન જશે, બાકીની 8 બોરી છે તેની અંદર ભાવ તમને સારો મળશે. એવી રીતે મિત્રો તમે તબક્કાવાર માલ પણ વેચી શકો છો. અને ખેડૂત મિત્રો રોજ તમે છે તે બજારના ભાવની અંદર છે તમે મિત્રો ઉપર નજર રાખો. જીરાના ભાવ વધશે કે ઘટશે એ મિત્રો કોઈને સાચી ખબર હોતી નથી. હાલની સ્થિતિ મુજબ છે તે જીરાના ભાવની અંદર છે તે વધારો થશે મિત્રો 100% સાચી વાત છે. પરંતુ ખેડૂત મિત્રો બજારની અંદર સંપૂર્ણપણે માંગ વધે, નિકાસ અને સ્ટોક ઉપર મિત્રો આધારિત છે. મિત્રો આ કોઈ શેર બજાર જેવું નથી. જે આપણે આગળ વાત કરીને એ ઉપર મિત્રો આધાર છે. બજારના સમાચાર ઉપર તમે છે તે મિત્રો ખેડૂત મિત્રો નજર રાખો. અને ખેડૂત મિત્રો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી લાગ્યો અને વિડીયો ગમ્યો હોય તો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો એવા ખેડૂત મિત્રો સુધી શેર કરો કે જેની પાસે જીરું પડ્યું હોય તે ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયો શેર કરો. અને ખેડૂત મિત્રો વાત કરીએ તો તમારી પાસે હાલના સમયની અંદર જીરાની કેટલી બોરીઓ પડે છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો તમે જીરાનું ઉત્પાદનની અંદર ખેતી કરો છો કે નથી કરતા એ પણ કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા એક ઉપયોગી માહિતી સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલી.